આ તરફ અમદાવાદ જિલ્લાના ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। બગોદરા ધંધુકા તાલુકાના ખેતરો તળાવમાં ફેરવાયા। વરસાદ અને ભોગાવો નદીના પાણીથી ખેતરોમાં જળબંબાકારની આ સ્થિતિ છે અને મહિનાઓ સુધી ખેતરો આ જ પ્રકારે જળમગ્ન રહેશે। બગોદરા ધંધુકા તાલુકામાં મગફળી, કપાસ, ઘઉં, ચણાના પાકની મુખ્ય ખેતી થાય છે અને એવામાં જ્યારે ખેતરોમાં પાણી ભરાયેલા છે, ખેતરો જળમગ્ન જોવા મળી રહ્યા છે, ત્યારે આ સિઝન ફેલ થવાની બગોદરા ધંધુકાના ખેડૂતોને ભીતિ સતાવી રહી છે। અમદાવાદ ગ્રામ્યની સેંકડો એકર જમીન પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે। આપને દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશું। મારા સહયોગી જયરામ રબારી આપને દ્રશ્ય બતાવશે। ધંધુકા બગોદરા હાઈવે છે। ધંધુકા બગોદરા હાઈવેની બંને તરફના ખેતરો જળમગ્ન થયા છે। થોડા દિવસો પહેલાં અમદાવાદ ગ્રામ્યની અંદર વરસેલો વરસાદ અને સાથે જ સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાંથી આવેલા પાણીએ ધંધુકા, ધોલેરા અને બગોદરાને ગમરોળી નાખ્યા છે। એટલું જ નહીં, પરંતુ આ સેંકડો એકર જમીન એવી છે કે જે પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે। કેટલીક ખેતરોમાં ખેડૂતોએ વાવણી કરી હતી, તો કેટલાક ખેતરોમાં ખેડૂતો વાવણી કરવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ આ બંને પ્રકારના ખેડૂતોને હવે આ ચોમાસું સિઝન નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું દ્રશ્યની અંદર દેખાય છે। અમદાવાદમાં મોટા ભાગે ડાંગરની ખેતી થતી હોય છે, પરંતુ ધંધુકા, ધોલેરા એવો વિસ્તાર છે કે જ્યાં ડાંગર સિવાય એટલે કે ડાંગરનું ઉત્પાદન ખૂબ જ ઓછા પ્રમાણમાં થતું હોય છે અને તેની સરખામણીએ મગફળી અને કપાસનું વાવેતર વધારે થતું હોય છે। અમદાવાદ જિલ્લામાં ખૂબ જ ઓછા વિસ્તારની અંદર મગફળી અને કપાસનું વાવેતર થતું હોય છે અને એ જ આ વિસ્તાર છે ભાલ વિસ્તાર। ભાલિયા ઘઉં કે જે વિશ્વવિખ્યાત છે, એ આ ભાલ વિસ્તારની સેંકડો એકર જમીન અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે। ભાલ એટલે એવો વિસ્તાર કે જેની માટી ચીકણી છે, પાણી શોષતી નથી, ત્યારે મહિનાઓ સુધી આ પાણીનો નિકાલ નહીં થાય અને આ પાણી જમીન શોષતી નથી, એના કારણે માત્ર ને માત્ર બાષ્પીભવન થાય એ જ પાણી અહીંથી નીકળી શકે। આવા સંજોગોની અંદર ફરી એક વખત દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। અમદાવાદ ગ્રામ્યમાં વરસાદ પડે, ભોગાવો નદીના પાણી આવે કે ધોળી ધજા ડેમમાંથી જ્યારે પાણી છોડવામાં આવે, ત્યારે આ ભાલ વિસ્તારના સેંકડો એકર જમીન પાણીમાં ગરકાવ થાય છે। હાઈવેની બંને તરફ બગોદરાથી લઈ અને ધંધુકા તરફ લગભગ 30 કિલોમીટરનું અંતર છે અને એમાંથી 25 કિલોમીટર એવા છે કે હાઈવેની બંને તરફના ખેતરો જળમગ્ન થયા છે। આ વર્ષે પણ આ વિસ્તારના ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે। કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।